નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, પુત્રદા એકાદશીની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરોમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે। સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે। મિત્રો, આ વર્ષની પુત્રદા એકાદશીને સૌથી ચમત્કારી એકાદશી કહેવામાં આવે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે પુત્રદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ, તેની પૂજા વિધિ શું હોય છે અને તેનું મહત્વ શું હોય છે। આજના આ વિડીયોમાં અંતમાં એ પણ જાણીશું કે કયું શાક આ દિવસે બનાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। શ્રાવણ શુક્લ પક્ષની એકાદશીને પુત્ર એકાદશી કહેવામાં આવે છે। આ તિથિ 5 ઓગસ્ટ મંગળવારના રોજે છે, પરંતુ શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીની તિથિ આરંભ 4 ઓગસ્ટ 2025ના રોજે સવારે 11:41 AM। શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું તિથિ સમાપન છે 5 ઓગસ્ટ 2025ના રોજ 1:12 બપોરે। શ્રાવણ પુત્રદા એકાદશી 5 ઓગસ્ટે રહેશે, એટલે કે 5 ઓગસ્ટના પુત્રદા એકાદશી ઉજવવામાં આવશે। પુત્રદા એકાદશી 2025નો શુભ મુહૂર્ત જાણીએ। પૂજાનું બ્રહ્મ મુહૂર્ત સવારે 4:20 થી 5:02 સુધી હશે। રવિ યોગ સવારે 5:45 થી 11:23 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12 થી 12:54 સુધી રહેશે। સાંજના સમયે પૂજાનું મુહૂર્ત સાંજે 7:09 થી સાંજે 7:30 સુધી રહેશે। પુત્રદા એકાદશી 2025ના પારણા સમય 6 ઓગસ્ટે સવારે 5:45 થી સવારે 8:26 સુધી પારણા કરી શકાશે। પારણાના દિવસે બારસ સમાપ્ત થવાનો સમય બપોરે 2:08 પર રહેશે। તો મિત્રો, અમે તમને જણાવીશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી પુત્રદા એકાદશીની રાત્રે આ એક ઉપાય કરશે તો તેના ઘરમાં અપાર ધન આવશે, તેમજ સુખ સમૃદ્ધિ આવશે। મિત્રો, આજનો ખાસ વિડીયો જો તમને આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુહરિ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, આ વર્ષે શ્રાવણ એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ગણું ફળ આપે છે, પરંતુ વ્યક્તિની પ્રત્યેક મનોકામનાઓને પણ પૂર્ણ થઈ શકે છે। મિત્રો, આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે, તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી એ બહુ જ લાભકારી માનવામાં આવે છે। બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। તો મિત્રો, હવે આપણે પુત્રદા એકાદશીની પૂજા વિધિ જાણીએ। મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે માત્ર નિર્જળા અને અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ। પુત્રદા એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થના જળ કે ગંગા જળથી સ્નાન કરવું જોઈએ। આ દિવસે ઉગતા સૂર્યને અને તુલસીના છોડમાં જળ ચડાવ્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ। ધૂપ દીપ નૈવેદ્ય વગેરે 16 સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાહત દીપદાન કરવું જોઈએ। મિત્રો, આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ, તેમજ આ દિવસે તામસી ખોરાક, માંસ, મદિરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। મિત્રો, આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ, તેમજ આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ। તેની સાથે એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ। મિત્રો, ભગવાનના ચરણોને વિધિવત પૂજા કરવી જોઈએ, ત્યારબાદ ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ, તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથા સાંભળવી જોઈએ। મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કંઈ પણ મનોકામના માંગીએ છીએ તે અવશ્ય પૂર્ણ થઈ જાય છે। ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે, આથી જ આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે। આની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે। મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ, પરંતુ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ। જો મિત્રો નિરાહાર રહેવું કોઈ પણ કારણોસર શક્ય ન હોય તો એક સમયે ભોજન લેવું જોઈએ। તેમનું આ દિવસે દૂધ અને જળનું સેવન કરવું જોઈએ। મિત્રો, પુત્રદા એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે તેને દશમના દિવસે પણ માંસ, ડુંગળી, લસણ કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। પુત્રદા એકાદશીના દિવસે લાકડીનું દાતણ ન કરવું જોઈએ।
તેમજ મિત્રો આ પુત્રદા એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું તે વર્જિત માનવામાં આવે છે. તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન આગલા દિવસે તોડી લઈને તમે તેમાંથી મોં સાફ કરી શકો છો. અને જો આ બધી જ વસ્તુ શક્ય ન હોય તો તમે 12 વાર કોગળા કરીને પાણી વડે પોતાનું મોઢું સાફ કરી શકો છો. તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર, કોબીજ અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેમજ મિત્રો પુત્રદા એકાદશીનું વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે, પરંતુ આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે. ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ. સૂકા મેવા જેમ કે બદામ, કાજુનું સેવન કરવામાં આવે છે. તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. તામસી ખોરાક આ દિવસે ન લેવો જોઈએ. આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો બીજા જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી જ તુલસી પાન અર્પણ કરીને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. મિત્રો પુત્રદા એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રી કૃષ્ણ મંદિરમાં દર્શન કરી પછી શ્રદ્ધા અનુસાર અનાજ કે કપડાનું દાન કરો. મિત્રો રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ. બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણને ભોજન કરાવો અને શ્રદ્ધા અનુસાર દાન આપીને વિદાય આપો. તો મિત્રો હવે આપણે જાણીશું કે પુત્રદા એકાદશીના દિવસે શું કરવું જોઈએ. તો મિત્રો આ શુભ દિવસ ઉપર તમારે ભૂલથી પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર સાવરણી અને બૂટ ચંપલ રાખવા ન જોઈએ. મિત્રો જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર એકાદશીના દિવસે બૂટ, ચંપલ અથવા તો સાવરણી મૂકી દે છે તો મિત્રો લક્ષ્મી માતા તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપરથી જ પાછા જતા રહે છે અને માતા આપણા ઘર ઉપર ક્રોધિત થઈ જાય છે. જો તમે એકાદશીના દિવસે ખંડિત મૂર્તિ અથવા તો તૂટેલી મૂર્તિની પૂજા કરો છો તો મિત્રો તમારા પર ઘોર પાપ લાગી શકે છે. ઘણા લોકો છે જે ખંડિત મૂર્તિની પણ પૂજા પોતાના ઘરના મંદિરમાં કરતા હોય છે. આનાથી મિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. જે ઘરમાં પણ ખંડિત મૂર્તિ પૂજા થતી હોય છે તે ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીજી વાસ કરતા નથી. સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે અમુક એવી વસ્તુનું દાન ન કરવું જોઈએ. જો તમે આ વસ્તુનું દાન કરો છો તો તે ખૂબ જ ઘોર પાપ માનવામાં આવે છે. મિત્રો તમારે એકાદશીના દિવસે ખાંડનું દાન ન કરવું જોઈએ. આનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. જો ઘરોમાં પણ મહિલાઓનું સન્માન કરવામાં આવતું નથી ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પણ આવી શકે નહીં. તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. જો આવા શુભ પર્વ ઉપર તમે તમારા ઘરમાં ગંદકી રાખશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે. આથી જ આ ભૂલ કરવાથી તમારા ઘરની ક્યારેય પણ પ્રગતિ થઈ શકતી નથી. મિત્રો એકાદશીના દિવસે તમે પોતાના ઘરનું રસોડું પણ સ્વચ્છ રાખો છો તો ત્યાં લક્ષ્મી માતાની સાથે અન્નની દેવી અન્નપૂર્ણા માનો પણ વાસ થઈ શકે છે. આથી જ તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી થઈ શકતી નથી અને ઘરમાં ધન અને વૈભવનો વાસ છે એ નિરંતર વધતો રહે છે. આથી જ મિત્રો ભૂલથી પણ એકાદશીની રાત્રે પોતાના ઘરના રસોડામાં એઠા વાસણો ન રાખવા જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમને વાસ્તુ દોષ પણ લાગી શકે છે. લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈ જાય છે અને તમને ઘરમાં અશાંતિ ફેલાઈ જાય તેવું લાગે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. પુત્રદા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ. તે મુજબ ચોખાની બનાવેલી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ. આ દિવસે ચોખા ખાવાથી મન છે તે સ્થિર રહેતું નથી. તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ તામસી ભોજનમાં આવે છે. જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન ગ્રહણ કરી શકો. પુત્રદા એકાદશીના દિવસે વ્રતધારીએ કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ. એવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આથી જ મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. એટલા માટે જ ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ, તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ. પુત્રદા એકાદશીના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. આ દિવસે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. તેની પાછળ એક એવી માન્યતા છે કે પુત્રદા એકાદશીના દિવસે
તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે પુત્રદા એકાદશીના દિવસે શું કરવું જોઈએ તે વિશે, અને વિડીયોમાં આગળ આપણે જાણીશું કે ભગવાન વિષ્ણુને ક્યાં ભોગ અર્પણ કરવા જોઈએ. તો મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, તેના પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને પુત્રદા એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. પુત્રદા એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવાનું ઘણું મહત્વ છે. આ દિવસે પાણીમાં હળદર નાખીને કેળાના છોડને અર્પણ કરો અને તેની આસપાસ 7 વાર પ્રદક્ષિણા કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યા દૂર થઈ જાય છે, વહેલા લગ્ન માટેની ઈચ્છા પૂર્ણ થાય છે, નોકરી અને ધંધામાં સફળતા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેની વાટની 9 મુખીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવી દરેક વ્યક્તિ ઈચ્છે છે. તો મિત્રો, તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને તેનો અભિષેક કરી શકો છો. મિત્રો, આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. આથી જ તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરો અને દાન પુણ્ય કરો. તેમજ મિત્રો, સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ આ દિવસે વ્રત રાખવું જોઈએ અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. આમ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો, પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોય તો તમે ફળ આહાર રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. પરંતુ મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નહાવાના પાણીમાં 1 ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. મિત્રો, ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર વરસે છે, તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તમારા જીવનમાં અમુક એવી વસ્તુઓ તમને નડતરરૂપ હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. આથી જ બધી મુશ્કેલીમાંથી તમને છુટકારો મળી શકે છે. મિત્રો, જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો પુત્રદા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર, હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ. સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. મિત્રો, આ માસમાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેમનું ખાસ મહત્વ પણ છે. આથી જ પુત્રદા એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ. મિત્રો, એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા જ પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે. મિત્રો, પદ્મ પુરાણ પ્રમાણે એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું મહત્વ છે. આ તિથિએ પૂજાપાઠ સાથે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો. ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો. ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ. તો મિત્રો, ભગવાન વિષ્ણુ આ પુત્રદા એકાદશીના દિવસે ક્રોધિત ન થાય તેના માટે તમે આ દિવસે આવી ભૂલથી પણ ન કરતા. મિત્રો, આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ. ભગવાન પ્રત્યે આસ્થા અને ભગવાનનો ભાવ રાખવો જોઈએ. ત્યારે જ તમારી પૂજા સાર્થક થશે. તેની સાથે આજે ભૂલથી પણ તુલસીના પાન ન તોડશો, કારણ કે વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે. મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો બપોરે તમારે સૂવું ન જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ. આથી જ લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે. પુત્રદા એકાદશીના દિવસે બપોરે સૂવું એ અશુભ અને ભગવાનને અનાદર માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર પુત્રદા એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી છે. મિત્રો, આ દિવસે તામસી ખોરાક જેવો કે માંસ, મદિરા, લસણ, ડુંગળીનું સેવન કરવું પણ વર્જિત માનવામાં આવે છે. જો તમે આ બધી જ વસ્તુનું સેવન પુત્રદા એકાદશીના દિવસે કરો છો તો વિષ્ણુ ભગવાન તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને સાથે જ લક્ષ્મી માતાની કૃપા પણ તમારે પ્રાપ્ત નહીં થઈ શકે. તો મિત્રો, પુત્રદા એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે મિત્રો પીળા વસ્ત્રો, મોરલી, ધન, ઘઉં, બાજરો, અડદ, શેરડી, મોસમી ફળો, કેસર, કેળા, હળદર, મોરપીંછ
અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ દાન કરતી વખતે તે આ વાતનું ધ્યાન રાખજો કે ત્રીજા માણસને ખબર ન પડવા દેવી જોઈએ. બની શકે તો આ દાન છુપાઈને રાખવું જોઈએ. પુત્રદા એકાદશીના દિવસે આ વસ્તુઓ ભગવાન વિષ્ણુને ચડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે. તેથી જ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું ભૂલશો નહીં. પંચામૃત દૂધ, દહીં, ખાંડ, ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે. તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. મિત્રો, તમે પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાની ખીર પણ અર્પણ કરી શકો છો. સાબુદાણાની ખીર ચડાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. મિત્રો, તે ઉપરાંત પુત્રદા એકાદશીના દિવસે કેળા સિવાય દાડમ, સફરજન અને શેરડી પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી જ આ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેળા અર્પણ કરો. એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચડાવવાથી ગુરુદોષ પણ દૂર થાય છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે આ પુત્રદા એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુઓ ખવડાવવાની છે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય. તો મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે સવારના પહોરમાં જ તમારે એક રોટલી ગાય માટે બનાવવાની છે. તેમજ જે રોટલી તમે ગાય માટે બનાવી છે તેમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા અને 33 કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. પુત્રદા એકાદશીના દિવસે ગાયની રોટલી ખવડાવવાનું વિધાન છે. આથી જ આ કાર્યને બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, પુત્રદા એકાદશીનું મહત્વ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતનું કરવું અને રાત્રે જાગરણ કરવાનું ખૂબ જ મહત્વ છે. આ વ્રતને કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરવાથી પણ મળતું નથી. જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેઓ આલોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. તો મિત્રો, હવે આપણે આ પુત્રદા એકાદશીના વ્રતની કથા સાંભળીએ. એક સમયે ભદ્રાવતી પુરીમાં રાજ સુકેતુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેમની રાણીનું નામ ચંપા હતું. તેમને ત્યાં કોઈ બાળક હતું નહીં, એટલે બંને પતિ પત્ની હંમેશા ચિંતામાં રહેતા હતા. આ ચિંતામાં એક દિવસ રાજા સુકેતુમાન વનમાં જતા રહ્યા. ત્યાં એક ઋષિ મુનિએ વેદના પાઠ કરી રહ્યા હતા. તે રાજાએ બધા જ મુનિઓને વંદન કર્યા. પ્રસન્ન થઈને મુનિઓએ રાજાને વરદાન માંગવા કહ્યું. મુનિજી બોલ્યા કે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. તે દિવસે વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. તમે પણ આ વ્રત કરો. ઋષિ મુનિઓ કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. થોડા જ દિવસ પછી રાણી ચંપાને ગર્ભ ધારણ કર્યો. યોગ્ય સમય આવતા જ રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, જેણે પોતાના ગુણો દ્વારા પિતાને સંતુષ્ટ કર્યા તથા ન્યાયપૂર્વક શાસન કર્યું. મિત્રો, આ પ્રમાણે જે પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે પુત્રદા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને તેનો જન્મ સફળ છે. આના મહિમા વાંચવા, સાંભળવા અને એનું આચરણ કરવાથી મનુષ્ય રાજ્ય સૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે. પુત્રદા એકાદશીના વ્રતમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશેષ ઉપાસનાથી વ્યાખ્યાયિત કરેલી વિધિપૂર્વક વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવાથી વ્યક્તિને પૂર્ણ સુખ અને આધ્યાત્મિક લાભ મળે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે આ દિવસે કયું શાક બનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને શું વસ્તુ ખાવી જોઈએ. તો મિત્રો, શ્રાવણ પુત્રદા એકાદશી પર ઉપવાસ કરનાર મિત્રોએ દૂધ, દહીં, ફળ, શરબત, સાબુદાણા, બદામ, નાળિયેર, મરચાં, રોક મીઠું, રાજગરાનો લોટ વગેરે વસ્તુનું સેવન કરી શકાય છે. તે જ સમયે ઉપવાસ કરનાર વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેને નારાયણની પૂજા કર્યા વગર જ કંઈ ખાવું જોઈએ નહીં. તેમજ પ્રસાદ બનાવતી વખતે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી આ વ્રત સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે. તો મિત્રો, આ દિવસે શક્કરિયા અને બટેકાનું શાક બનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ, ધન્યવાદ.